આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। આજે દેશભરમાં લાખો લોકો હૃદય રોગથી પીડિત છે। દર 33 સેકન્ડમાં એક વ્યક્તિ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામી રહ્યું છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિને અટકાવી શકાય છે કે કેમ, એ સવાલ દરેક વ્યક્તિના મનમાં હોય છે। અને આ જ વિષય પર આજે વાત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે માધવબાગ ક્લિનિક હેડ પાલનપુરના ડોક્ટર દર્શન જોશી। ડોક્ટર દર્શન, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં આપનું। નમસ્કાર મિત્રો। અને સૌથી પહેલા ડોક્ટર, આંકડાઓ ઉપર આપણે જો નજર કરીએ તો આપણા દેશમાં દર 33 સેકન્ડે એક વ્યક્તિ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, અને એમાં પણ જ્યારે નાની ઉંમરના લોકોની સંખ્યા પણ હવે ખૂબ વધી ગયેલી જોવા મળી રહી છે। તો એના કારણો સૌથી પહેલા શું હોઈ શકે? જો નોર્મલી આપણે જોઈએ એક હેલ્થ રિસર્ચ મુજબ કે પુરુષોમાં 55 વર્ષ ઉપર અને સ્ત્રીઓમાં 45 વર્ષ ઉપર એના પછી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે હોય છે। પણ આપણે જોઈએ છીએ કે હવે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવે છે। તો હું એનું મુખ્ય કારણ સમજું તો સૌથી પ્રથમ એ છે કે ખાણીપીણીમાં જે બદલાવ આવ્યો છે તે તેનું મુખ્ય કારણ છે। તેની સાથે સાથે તણાવવાળું જીવન, ખરાબ આદતો, આ બધા જ એ કારણો છે કે જેના લીધે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવે છે। આના સિવાય વાત કરીએ તો આપણે ક્યારે આપણા હાર્ટ વિશે ક્યારે ચેકઅપ કરાવતા જ નથી। તો જ્યાં સુધી આપણે હાર્ટનું આપણે કાર્યક્ષમતા ચેક નહીં કરાવીએ ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કે આપણું હાર્ટ કેટલું કામ કરે છે કે એમાં કઈ પ્રોબ્લેમ છે કે। તો આ એક મુખ્ય કારણ છે કે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવે છે। બિલકુલ, કારણોની આપણે વાત કરી, એકદમ સાચી વાત ડોક્ટર। પણ વાત જ્યારે હૃદયની આવે ત્યારે લોકો ગભરાય છે। આપ પણ જો આપણા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો તરત જ મિસ કોલ કરો સ્ક્રીન પર આવતા નંબર પર 07948059393 પર। અને ડોક્ટર, બીજો સવાલ કે વિટામિન સી શરીર માટે કેટલું અગત્યનું છે અને એનું પ્રમાણ શું હોવું જોઈએ, કેવી રીતે એને આપણે વધારી શકીએ છીએ? તો વિટામિન સી વિશે વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં જે પેન્ડેમિક આવી હતી ત્યારે આપણે બધાએ જોયું કે વિટામિન સી નો સૌ મોટો રોલ હતો। તો એ જ વાતને હું જયારે અહીંયા કહું છું તો વિટામિન સી એ શું કામ કરે છે આપણા શરીરમાં? તો વિટામિન સી જે છે આપણા જે શરીર છે તે સતત કામ કરતું હોય છે। તો અવયવમાં જે ઘસારો પહોંચે છે તે ઘસારાને સારવાર કરવાનું કામ, સમાર કરવાનું કામ જે વિટામિન સી પૂરું પાડે છે। તો એ વિટામિન સી એ મહત્વનો ભાગ ભજવે છે। એની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ વિટામિન સી નો ઉપયોગ થાય છે। જો એનું પ્રમાણની વાત કરીએ તો નોર્મલ એક વ્યક્તિ જે સ્વસ્થ વ્યક્તિ હોય છે એને દિવસ દરમિયાન 50 થી 100 મિલીગ્રામ જેટલું વિટામિન સી કન્ઝ્યુમ કરવું જોઈએ। અને સાથે સાથે જો કોઈ હાર્ટનો પેશન્ટ છે કે હાર્ટથી પીડાતા લોકો છે તો એમને મેક્સિમમ 500 મિલીગ્રામ જેટલું વિટામિન સી નું કન્ઝ્યુમ કરવું જોઈએ। અને આના સોર્સની વાત કરું તો એ મેઇન જે સોર્સ છે તે ખાટા ફળો છે। અને એની સાથે સાથે જે માધવબાગમાં એક માધવપ્રાસ કરીને પણ એક પ્રોડક્ટ બનાવી છે જે વિટામિન સી થી ભરપૂર છે, તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો। પણ ડોક્ટર, માધવપ્રાસ શું એક જ એવી ઔષધિ છે કે જે હાર્ટ એટેક સામે લડવાની ક્ષમતા ધરાવે છે કે પછી અન્ય પણ આવી કોઈ ઔષધિ છે? બેન, વાત કરીએ તો માધવપ્રાસ જે છે એક ઔષધિ નથી, તે એક ગ્રુપ ઓફ ઔષધિ છે। તો તેમાં વાત કરીએ તો 40 થી પણ વધારે ઔષધિઓ, આયુર્વેદિક ઔષધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, સાથે સાથે તમારી સ્કિનમાં લક્ષર પૂરું પાડે છે, એની સાથે સાથે હાર્ટની પણ કાર્યક્ષમતા વધારે છે। તો આ એક ઔષધિ નથી પણ ગ્રુપ ઓફ ઔષધિ છે જેનું કોમ્બિનેશન કરીને બહુ સારું એવું માધવપ્રાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 80% થી પણ વધારે વિટામિન સી નેચરલ સોર્સમાં નાખેલું છે। બિલકુલ, એટલે કે વિટામિન સી સહિત અન્ય અનેક ઔષધિઓથી તૈયાર કરાયેલ આ માધવપ્રાસના સેવનથી વ્યક્તિ પોતાના હાર્ટ એટેકના ડરને દૂર કરી શકે છે। ડોક્ટર, અહીં સવાલ મને એ પણ થઈ રહ્યો છે કે માધવબાગમાં હૃદય રોગ છે, બીપી છે, ડાયાબિટીસ છે, દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે, પણ જો કોઈ સ્વસ્થ વ્યક્તિ હોય તો શું એ પણ માધવપ્રાસ લઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપું તો આયુર્વેદિકનું મેઇન પ્રયોજન કે એનું એમ શું હતું? તો આયુર્વેદિકનું મેઇન એમ એ જ હતું કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ આતુર વિકાર પ્રશમન ચ। એનો મતલબ એ થાય છે કે સ્વસ્થ વ્યક્તિને વધારે સ્વસ્થ કેવી રીતે બનાવી શકાય, તેનું આયુષ્ય કેવી રીતે જાળવી શકાય, એ કામ આયુર્વેદ કરે છે। અને સાથે સાથે કદાચ કોઈ રોગગ્રસ્ત થઈ જાય છે તો એના રોગને મુક્ત કરવા માટે પણ આયુર્વેદિક કામ છે। તો આ જે માધવપ્રાસ છે એ બંનેમાં કામ કરે છે। એનો મતલબ કે એક આયુર્વેદિકમાં રસાયણ કરીને એક વિષય આપેલો છે, તો રસાયણના ઉપયોગથી આપણે પોતાના લાઈફને જે સ્વાસ્થ્ય જીવન છે એને વધારે સ્વસ્થ બનાવી શકીએ છીએ। તો જે આ માધવપ્રાસ છે એક રસાયણ તરીકે કામ કરે છે અને એની અંદર જે 40 ઔષધિઓ નાખેલી છે તો એ સ્વસ્થ વ્યક્તિને વધારે સ્વસ્થ બનાવે છે, એનું જે સ્વાસ્થ્ય છે એને લાંબા ગાળે સુધી સાચવી શકે છે। અને સાથે સાથે કોઈ રોગગ્રસ્ત વ્યક્તિ છે
તો તમે જે રીતે વાત કરી કે ડાયાબિટીસ, બીપી, હાર્ટના પેશન્ટ છે એ લોકો પણ આનું કન્ઝ્યુમ કરી અને પોતાના રોગને ઓછો કરી શકે છે અને કંટ્રોલ કરી શકે છે. તો આ બધી જ રીતની એક કોમ્બિનેશન એ માધવપ્રાસમાં બનાવીને આપવામાં આવ્યું છે. બિલકુલ, હાર્ટ એટેકનો ડર તો દરેકના મનમાં હોય જ છે અને હવે આ ડરથી મુક્ત થવું શક્ય છે, કારણ કે હાર્ટ એટેકથી લડવા માટે માધવબાગે તૈયાર કર્યું છે નવ સંજીવની માધવપ્રાશ, કે જે માધવબાગના દરેક ક્લિનિક પર ઉપલબ્ધ છે. કેવી રીતે હાર્ટ એટેકથી લડી શકાય એની વધુ માહિતી માટે માધવબાગના ડોક્ટરનું માર્ગદર્શન લો અને આ માટે ફક્ત એક મિસ કોલ કરો 07948059393 પર. હવે ડોક્ટર, જેવું કે સૌ કોઈ જાણે જ છે કે માધવબાગ એક આયુર્વેદિક સંસ્થા છે અને આયુર્વેદિક દવાઓ બનાવે છે, તો ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પણ એવો સવાલ હોય કે આ આયુર્વેદિક છે તો એ કડવી દવા હશે, એ વિશે આપ શું કહેશો? એકદમ સાચી વાત છે કે લોકોના મનમાં એ જ છે કે આયુર્વેદિક દવા હશે તો કડવી હશે, એનો ટેસ્ટ કેવો હશે. પણ હું દર્શક મિત્રોને એટલું કહેવા માંગીશ કે માધવબાગમાં જે આ માધવપ્રાસ બનાવ્યું છે તો એના ટેસ્ટ જે છે એ નોર્મલ બજારમાં મળે એનાથી તો થોડો ડિફરન્ટ છે જ, પણ જો તમે સતત એનું જો સેવન કરો છો તો એ ટેસ્ટ તમને ભાવી જશે. અને સાથે સાથે હું એ વાત કરું કે અમે ટેસ્ટ કરતા પણ આની જે ઉપયોગ છે એ કેવી રીતે વધારી શકીએ એના પર કામ કર્યું છે. એના જ માટે કીધું છે કે આના અંદર જે નેચરલ સોર્સ નાખ્યા છે, આમાં કોઈ જ રસાયણનો ઉપયોગ નથી કર્યો, પ્રિઝર્વેટિવ નાખ્યા નથી, પણ નેચરલ ટેસ્ટ અને નેચરલ સપ્લિમેન્ટ આપણે કેવી રીતે આપી શકીએ એનો એક કોન્સેપ્ટ છે. અને જનરલી વાત કરું તો ટેસ્ટ કરતા અમે એની ક્વોલિટી પર વધારે કામ કર્યું છે. અને જી બિલકુલ, અને વાહ, આ સાંભળીને તો દર્શક મિત્રોના મનમાં એ ઉત્સુકતા જાગી જ હશે કે માધવપ્રાસ દવા છે શું. માધવપ્રાસની ખાસિયત એ છે કે આયુર્વેદિક હોવા છતાં દરેક વ્યક્તિ એ લઈ શકે છે અને સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. તો તરત જ મિસ કોલ કરો અને અનુભવ કરો. માધવપ્રાસ દરેક માધવબાગના ક્લિનિકમાં ઉપલબ્ધ છે. કેવી રીતે હાર્ટ એટેક સામે લડવામાં માધવપ્રાસ મદદ કરે છે એ જાણવા અને નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લેવા મિસ કોલ કરો. હવે છઠ્ઠો સવાલ ડોક્ટર, ખૂબ અગત્યનો છે કે માધવપ્રાસની કિંમત કેટલી છે અને અત્યારે આપણને જોઈ રહેલા દર્શક મિત્રો જો માધવપ્રાસ મેળવવા માંગે છે તો એ ક્યાંથી મેળવી શકે છે? દર્શક મિત્રોને જણાવીશ કે માધવબાગની જે કિંમત છે તે 525 રૂપિયા છે. એ જનરલી તો પોતાની આજુબાજુના જે માધવબાગ સેન્ટર છે તો ત્યાં ક્લિનિક પર વિઝિટ કરીને પણ એને લઈ શકે છે. એની સાથે સાથે વેબસાઇટ પરથી પણ ઓર્ડર કરી શકે છે. અને હાલ જે દર્શક મિત્રો આપણા વીટીવીના દર્શકો જે જોઈ રહ્યા છે તો જે નીચે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના પર તમે મિસ કોલ મારીને પણ આ માધવપ્રાસનો પરચેસ કરી શકો છો, જે કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે આની સાથે તમને ડોક્ટરનું કન્સલ્ટિંગ પણ ત્યાં માધવપ્રાસ સાથે મળી જશે. તો નજીકના ડોક્ટર સાથે તમે પણ ચર્ચા કરી અને આ પ્રોડક્ટને વધારે કેવી રીતે ઉપયોગ કરી શકો અને સારી રીતે ઉપયોગ કરી શકો તો તમે એવી રીતે લઈ શકો છો. બિલકુલ, એટલે માધવપ્રાસ જો તમે અત્યારે જ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો ને એના માટે આપેલા નંબર પર મિસ કોલ કરવાનો છે. માધવબાગના દરેક પ્રતિનિધિ છે એ તરત જ તમારો સંપર્ક કરીને તમારા ઘર પર જ માધવપ્રાસ પહોંચાડશે. તો આ નંબર પર મિસ કોલ કરો 07948059393 પર. અને ડોક્ટર, તમે જેમ કહ્યું એમ કે માધવપ્રાસ છે સ્વાદમાં એકદમ ગળ્યું છે, તો એક સવાલ એવો પણ થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ છે આનું સેવન કરી શકે છે? ચોક્કસથી માધવબાગ એ ડાયાબિટીસના પેશન્ટ પણ એને કન્ઝ્યુમ કરી શકે છે. જે નેચરલી સુગર ફ્રી બનાવ્યું છે, એનો ટેસ્ટ સ્વીટ છે એના કારણે કે એની ઔષધિઓ અમે એવી નાખી છે કે જે નેચરલ સ્વીટનેસ પ્રોડ્યુસ કરે છે. પણ એ ડાયાબિટીસ વધારશે નહીં, પણ હું એટલું જરૂર કહીશ કે ડાયાબિટીસમાં કંટ્રોલ કરશે. પણ ડાયાબિટીસ છે તો સાથે સાથે હું એ પણ જાણ કરીશ કે ડાયાબિટીસને સંપૂર્ણતઃ મટાડી શકાય છે, રિવર્સ કરી શકાય છે. તો માધવબાગના જેટલા પણ ડોક્ટર છે, પ્રતિનિધિઓ છે, તેમના સાથે સંપર્ક કરો અને ત્યાં એમની સાથે વિઝિટ કરો અને એક મુલાકાત લો અને તમારા ડાયાબિટીસને ત્યાં કંટ્રોલ કરી અને સંપૂર્ણતઃ મટાડી શકાય છે. અને સાથે સાથે માધવપ્રાસથી તો ડાયાબિટીસના લીધે તમને કોઈ પણ શરીરમાં નુકસાન થયું છે તો એને પણ રિવર્સ કરી શકાય છે. બિલકુલ, માધવપ્રાસ સંબંધિત વધુ વિગતો આપણે ડોક્ટર પાસેથી મેળવતા રહીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. હૃદય સંબંધિત બીમારી માટે માધવપ્રાસ કેટલું ફાયદાકારક છે એ વિશે આપણે ડોક્ટર પાસેથી માહિતી મેળવતા હતા. અને ડોક્ટર, હજુ એક સવાલ એ છે કે ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેકની સંભાવના 4 ગણી વધી જતી હોય છે, તો અહીં માધવપ્રાસ કેવી રીતે ફાયદાકારક છે આવા દર્દીઓ માટે? તો એવા લોકોને હું જાણ કરીશ કે ડાયાબિટીસમાં સૌપ્રથમ થાય છે શું. તો નોર્મલી કેવું થાય છે કે ડાયાબિટીસના લીધે તમારું બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે. તો લોહીમાં જે સુગર બને છે એના લીધે લોહી જાડું થાય છે. તો લોહી જાડું થવાના લીધે તો એના અંદર જે કોલેસ્ટ્રોલ છે, ખરાબ કોલેસ્ટ્રોલ છે, તેનું પ્રમાણ વધે છે. તો ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણ વધવાથી શરીરમાં એક લોહીની ગાંઠ ઉત્પન્ન થાય છે.
તો જે આ ગાંઠ છે તે આપણા હૃદયમાં અટકે છે અને ત્યારે જઈને હાર્ટ એટેક આવે છે. તો આનું મુખ્ય કારણ એ છે કે શરીરમાં જે સાકર છે કે ડાયાબિટીસ સુગર એ વધી ગઈ છે. તો એને આપણે જો કંટ્રોલ કરી શકીએ તો આપણે હાર્ટ એટેકથી પ્રિવેન્ટ થઈ શકીએ છીએ. હવે જ્યારે વાત માધવપ્રાસની કરીએ તો માધવબાગમાં જે માધવપ્રાસ બનાવ્યું છે તે 80%થી વધારે એમાં વિટામિન સી છે. તો વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ તો વધારે છે, સાથે સાથે જે આપણી અંદરની નળીઓ છે એની પણ કાર્યક્ષમતા વધારે છે, એનું લચીલાપન વધારે છે, એની સ્થિતિસ્થાપકતા વધારે છે. તો આ બધાથી જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તે શરીરમાં ઓછું બનશે અને ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં ઓછું બનશે તો લોહીની ગાંઠ બનશે નહીં. તો આ બધા જ રીતે આપણે ડાયાબિટીસના દર્દી પણ હાર્ટ એટેકના ચાન્સીસ ઓછા થાય છે. અને આની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓને હું જરૂર એક વાત જણાવીશ કે દર 3 મહિને તમારા સુગરનું લેવલ ચેક કરતા રહો કે એ કેટલું રહે છે. તમારા જે ડોક્ટર છે એની સાથે સતત સંપર્કમાં રહો, તો જેથી કરીને કે ડાયાબિટીસ છે તો એ શરીરમાં કોઈ નુકસાન તો નથી કરતું ને, તો એ આપણે જરૂરથી જાણી શકીએ છીએ. તો આ બધા રીતે માધવબાગમાં જે માધવપ્રાસ છે તે આપણને ડાયાબિટીસ વ્યક્તિઓને પણ હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા અને નહીવત કરી શકે છે. બિલકુલ. અને સંશોધન અનુસાર આજનો ડાયાબિટીસનો દર્દી છે એ કાલે હૃદય રોગી બની શકે છે. આપ પણ જો ડાયાબિટીસના દર્દી છો અને હૃદય રોગથી બચવા માંગો છો તો આજે જ માધવબાગના નિષ્ણાત ડોક્ટરોની સલાહ લો અને આ માટે ફક્ત મિસ કોલ કરો. માધવપ્રાસ જેવી રામબાણ ઔષધિનો અનુભવ કરો. ઘરે બેઠા જ ઓર્ડર પણ કરી શકો છો. માત્ર આપેલ નંબર પર મિસ કોલ આપવાથી તરત જ માધવબાગના પ્રતિનિધિ આપનો સંપર્ક કરશે અને આપના ઘર સુધી માધવપ્રાસ પહોંચાડશે. તેના માટે ફક્ત મિસ કોલ કરો 07948059393 પર. અને ડોક્ટર, એક સવાલ એ છે કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિને શું એક ઔષધિ માધવપ્રાસ લડત આપી શકે? ખરેખર આવું શક્ય છે? તો ચોક્કસથી કહીશ કે માધવબાગમાં જે માધવપ્રાસ છે એ આ બધી જ જે બીમારીઓ જે છે એની સામે તમને રક્ષણ આપી શકે છે. મેં પહેલા પણ જે પ્રમાણે જણાવ્યું કે આ બધા જ જે રોગ છે તે એક લોહીના રોગ છે, કે ડાયાબિટીસ ગણો, બીપી ગણો કે હાર્ટ ગણો. તો લોહીની કાર્યક્ષમતા વધારવી, લોહીની નળીઓની કાર્યક્ષમતા વધારવી, તમારી ઇમ્યુનિટી વધારવી, આ બધા જ પર માધવબાગનું માધવપ્રાસ કામ કરે છે. અને એક પ્રકારનું રસાયણ છે અને રસાયણ ઔષધિનું સેવન કરીએ તો આ બધાથી જ આપણે બચી શકીએ છીએ. એટલે માધવબાગમાં જે માધવપ્રાસ છે એક ઔષધિ નથી, તે 40થી પણ વધારે ઔષધિઓ, અને જે ઔષધિઓ તમારા શરીરને ફાયદો કરી શકે છે એ ક્વોલિટી એ મેન્ટેન કરી છે. અને આ રીતે જ માધવબાગના માધવપ્રાસથી તમે સંપૂર્ણ હૃદય રોગ અને બીજી જ બીમારીઓથી બચી શકો છો. બિલકુલ. એટલે માધવપ્રાસ એક રામબાણ ઇલાજ છે એવું આપણે કહી શકીએ. અને ડોક્ટર, દિલ્હીમાં થયેલા સંશોધન અનુસાર એ પણ પુરવાર થયું છે કે માધવપ્રાસ એ હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવામાં કારગર નીવડે છે ને એટલે જ માધવપ્રાસ એક રિસર્ચ બેસ્ડ પ્રોડક્ટ છે. જે આપ પણ આપના હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો હાર્ટ એટેક સામે લડવા માંગતા હોવ તો આજે જ ઓર્ડર કરો માધવપ્રાસ. અને આ માટે ફક્ત મિસ કોલ કરો 07948059393 પર. હવે એક સવાલ બીજો ડોક્ટર એ પણ થાય કે જેનું કોલેસ્ટ્રોલ વધારે હોય એવા દર્દીઓને હાર્ટ એટેકનો ડર વધારે રહેતો હોય છે, તો શું આવા દર્દીઓને આ શું રાહત આપી શકે આ દવા? જેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે તો સૌ પ્રથમ તો એ જાણવું જોઈએ કે શરીરમાં કોલેસ્ટ્રોલ કેમ વધારે છે. તો તમારા લાઈફસ્ટાઈલ કે તમારું જે જીવનશૈલી છે એમાં શું ચેન્જીસ આવ્યો છે તે પહેલા જાણો અને એમાં થોડો સુધાર કરો. અને શાયદ જો કોલેસ્ટ્રોલ શરીરમાં આવી ગયું છે તો મેં જેમ પહેલા પણ વાત કરી કે જે વિટામિન સી છે કે જે નેચરલ સપ્લિમેન્ટ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને જે બીજું એની સાથે જે માધવપ્રાસ છે, જે 40 ઔષધિઓ એમાં નાખી છે જે કોલેસ્ટ્રોલને તમારા શરીરમાંથી ઓછું કરે છે. અને ક્યાંક તમે હાર્ટ એટેક આવવાના શિકાર બનતા હો તો તે પણ શરીરમાંથી ઓછું કરે છે અને તમે સ્વસ્થ થઈ શકો છો. બિલકુલ. હૃદય રોગથી પીડાતા દર્દીઓની સાથે સાથે બીપી અને ડાયાબિટીસ જેને છે એવા દર્દીઓ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. આજ અંગે હજુ આગળ પણ વિગતો મેળવીશું. હાલ રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. અને વધુ એક સવાલ ડોક્ટર એ પણ અગત્યનો છે કે બીપીના દર્દીઓ માટે તમે શું કહેશો, કારણ કે એ લોકો પણ માધવપ્રાસનું સેવન કરી શકે છે? ચોક્કસથી બીપીના પણ લોકો આનું સેવન કરી શકે છે. બીપીના જે પણ ગ્રસ્ત લોકો છે જે એના માટે દવાઓ લે છે તો સૌપ્રથમ એમને એ જાણવું જોઈએ કે બીપીનું મૂળ કારણ શું છે. જો જનરલી જોવામાં આવે તો બીપીનું સૌથી વધારે કારણ છે કે વજનમાં વધારો. સૌપ્રથમ તમારો જો વજનમાં વધારો હોય છે ત્યારે જ એને તમને બીપી આવે છે. એની સાથે સાથે ક્યાંક હૃદયમાં પણ પ્રોબ્લેમ હોય છે ત્યારે પણ બીપી આવે છે. તો આ બંને જે કારણો છે સૌથી પહેલા એ કારણને જાણો કે બીપી શાના લીધે છે. હવે વાત કરું કે
માધવપ્રાસ આ બીપીમાં કેવી રીતે કામ કરે છે તો નોર્મલી એક વાત કરીએ તે કે લોહીની જે નળીઓ છે તો એની અંદરની કાર્યક્ષમતા શું છે, અંદરનું સ્ટ્રક્ચર શું છે એ આપણે જાણી શકતા નથી. એ કોઈ રિપોર્ટથી આપણને ખબર પડતું નથી. તો એક કોલેસ્ટ્રોલનો જે રિપોર્ટ છે, લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ, તો એનાથી આપણે એને જાણ કરી શકીએ કે અંદરૂની ત્વચા કેવી છે. તો જ્યારે નોર્મલી એ ત્વચામાં બગાડ થાય છે, તે એની ઇલાસ્ટિટી ગુમાવી દે છે, જે ઢીલી થઈ જાય છે, ત્યાંના લીધે આપણે બીપીના શિકાર બનતા હોઈએ છીએ. તો જે માધવપ્રાસ છે તેની જે ઔષધિઓ છે તે જે નળીઓની જે સ્થિતિસ્થાપકતા છે એ પાછી લાવે છે, તેની ક્ષમતા વધારે છે, સાથે સાથે તમારા હાર્ટને પણ મજબૂત બનાવે છે. તો આ બધી જ રીતે તમે બીપીના પણ કંટ્રોલ કરી શકો છો અને એક સ્વસ્થ જીવન જીવી શકો છો. બિલકુલ. અને આપના પરિવારમાં કે મિત્રોમાં કોઈને પણ હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા છે તો તેમને માધવપ્રાસ તમે સજેસ્ટ કરી શકો છો. માધવપ્રાસ કેવી રીતે હાર્ટ એટેક સામે લડવામાં મદદરૂપ બને છે એ જાણવા તરત જ મિસ કોલ કરો. ઘરે બેઠા જ તમે માધવપ્રાસ ઓર્ડર કરી શકો છો. માધવબાગના પ્રતિનિધિ તરત જ તમારો સંપર્ક કરીને તમારા ઘરે માધવપ્રાસ પહોંચાડશે અને એ માટે મિસ કોલ કરો 07948059393. ડોક્ટર, હવે એક અત્યંત મહત્વનો સવાલ એ પૂછવો છે કે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવા માટે એટલે કે ડરથી બચવા માટે માધવપ્રાસ રામબાણ ઔષધ છે, પણ જેમને ઓલરેડી હાર્ટ એટેક આવી ગયો છે તો શું એવા દર્દીઓને પણ આ દવા છે, ઔષધિ છે, મદદ કરશે? ચોક્કસથી એ જેને હાર્ટ એટેક આવી ગયો છે એ લોકોએ તો ખાસ આનું સેવન કરવું જોઈએ. કારણ કે એકવાર તો તમને હાર્ટ એટેક આવી ગયો છે, ફરી ના આવે એના માટે તમે લઈ શકો છો. પણ દર્શક મિત્રોને હું જણાવીશ કે તમને જો એકવાર હાર્ટ એટેક આવી ગયો છે તો ચોક્કસપણે એનું તમે કારણ જાણો કે હાર્ટ એટેક આવવાનું કારણ શું હતું. ક્યાંક તમારી ડાયાબિટીસ, ક્યાંક તમારી બીપી એ તમને હાર્ટ એટેક તરફ નથી લઈ જતી ને, તો સૌથી પહેલા એને કંટ્રોલ કરો. અને શરીરમાં જો હાર્ટ એટેક એકવાર આવી ગયો છે એનો મતલબ કે ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં બન્યું છે, લોહીની ગાંઠ જે પ્લાક ડેવલપમેન્ટ છે એ શરીરમાં બન્યું છે, તો ક્યાંક એ ફરી ના બને તો એના માટે તમે માધવપ્રાસ લઈ શકો છો, જે તમારા શરીરના અંદરૂની ભાગને સારું રાખે છે, તમને સ્વસ્થતા પ્રદાન કરે છે, તમારા કોલેસ્ટ્રોલને શરીરમાં ઓછું કરે છે અને એક પ્રિવેન્ટિવ તરીકે તમારે કામ કરી શકે છે. તો જેમને હાર્ટ એટેક આવી ગયો છે એ લોકોએ તો ખાસ માધવપ્રાસનું સેવન કરવું જોઈએ, જેવીથી બીજી વાર એમને આ રોગ ન થાય કે હાર્ટ એટેક ના આવે. એની સાથે સાથે જે પણ રોગ એની સાથે તમારા હોય કે ડાયાબિટીસ હોય કે બીપી હોય તો એની જાંચ કરાવો અને માધવબાગના જે ડોક્ટર છે તેની સાથે તમે એકવાર મુલાકાત લો તમારા નજીકના ક્લિનિકમાં, તો ત્યાં તમને એ વધારે માર્ગદર્શન આપશે અને આ રોગને કેવી રીતે સંપૂર્ણ મટાડી શકાય છે તેની તમને જાણ કરશે. તો માધવપ્રાસ બધી જ રીતે તમને હેલ્પફુલ થઈ શકે છે. બિલકુલ. હાર્ટ એટેક પછી પણ હૃદય અને શરીરના સ્વાસ્થ્યને જાળવવા માટે માધવપ્રાસનું સેવન ફાયદાકારક સિદ્ધ થઈ રહ્યું છે એવું આપણે ડોક્ટર દર્શને આપણને માહિતી આપી છે. તો ચોક્કસ એનો લાભ લો અને તમારા હૃદયને સ્વસ્થ રાખો. માધવપ્રાસ ઘરે બેઠા જ ઓર્ડર કરો અને મિસ કોલ કરો 07948059393 પર. ડોક્ટર દર્શન, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.